વિદ્યાર્થીઓ, હવે આપણે ચેપ્ટર 6 પર ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ આ ચેપ્ટર આપણું કુલ 9 ગુણનું, જેમાં વિભાગ બીની અંદર એક વાક્યમાં ગુણ પૂછાય, પ્રશ્ન પૂછાશે જેનો 1 ગુણ, અને વિભાગ ઈની અંદર એક દાખલો પૂછાશે ફરજિયાત 8 ગુણનો. ભાગીદારની નિવૃત્તિ એટલે શું? તો 1932ના ભારતીય ભાગીદારી ધારા અનુસાર પેઢીમાંથી કોઈ ભાગીદાર કોઈ પણ કારણોસર પેઢીમાંથી છૂટો થાય કે મૃત્યુ પામે તો ભાગીદારીનો અંત આવે છે. એટલે કે 3 ભાગીદાર હોય એમાંથી કોઈ એક ભાગીદાર કોઈ પણ કારણોસર પેઢીમાંથી છૂટો થાય અથવા મૃત્યુ પામે તો એ 3માંથી એકનો 3ની ભાગીદારીનો શું થાય? અંત આવે. એટલે કે જૂની ભાગીદારી બંધ થાય અને એ પછી બાકીના 2 ભાગીદારો ધંધો ચાલુ રાખે છે. એટલે કે ભાગીદારી પેઢી બંધ થતી નથી, પરંતુ ભાગીદારીનો શું થાય છે? અંત આવે છે. આ ભાગીદારની નિવૃત્તિના સંજોગો કેટલા? તો કે 2 સંજોગ. નંબર 1, ભારતીય ભાગીદારી ધારા અનુસાર, અને બીજું ભાગીદારની અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ. એટલે કે કોઈ પણ ભાગીદારે નિવૃત્ત થવું હોય તો 2 રીતે નિવૃત્તિ લઈ શકાય. એક તો ભારતીય ભાગીદારી ધારાની અંદર, એટલે કે 1932ના કાયદામાં જે જોગવાઈઓ કરી છે એનું પાલન કરીને, અને બીજું ભાગીદારની અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શકાય. તો પહેલો પોઈન્ટ જોઈએ, ભારતીય ભાગીદારી ધારા અનુસાર. તો એમાં નંબર 1, સર્વસંમતિથી. કોઈ પણ ભાગીદાર બધા ભાગીદારોની સર્વસંમતિથી પેઢીમાંથી નિવૃત્ત થઈ શકે. એટલે કે ABC 3 ભાગીદારો છે, એમાંથી C નામનો ભાગીદાર હવે પેઢીમાંથી નિવૃત્ત થવા ઈચ્છે છે, તો બાકીના બંને ભાગીદારોની, એટલે કે A અને Bની સર્વસંમતિથી પેઢીમાંથી શું થઈ શકે? નિવૃત્ત થઈ શકે. બીજો પોઈન્ટ આપણો છે નોટિસ દ્વારા. એટલે કે કોઈ પણ ભાગીદાર નિવૃત્ત થવા માંગતો હોય તો એણે લેખિત નોટિસ આપવી પડે. એટલે કે ભાગીદાર તેની પેઢીના અન્ય ભાગીદારોને નિવૃત્ત થવાના તેના ઈરાદાની શું કરવું પડે? લેખિત નોટિસ આપવી પડે. આપીને છૂટા થવાનો અધિકાર ધરાવે છે. ત્રીજું પોઈન્ટ, કરાર દ્વારા. ભાગીદારી પેઢીની શરૂઆત કરવામાં આવે ત્યારે કરાર કરવામાં આવે છે. એક કરારની અંદર જો કોઈ ભાગીદારને નિવૃત્ત થવું હોય તો તે અંગે જોગવાઈ કરેલી હોય છે. એનું પાલન કરીને પણ ભાગીદાર શું કરે? નિવૃત્ત થઈ શકે. એટલે કે ભાગીદારી કરારની શરતો અનુસાર પણ ભાગીદાર શું થઈ શકે છે? નિવૃત્ત થઈ શકે છે. નંબર 4, ભાગીદારની નાદારી. એટલે કે કોઈ પણ ભાગીદાર નાદાર જાહેર થાય ત્યારે તેની નાદારીની તારીખથી ભાગીદારીનો શું આવે છે? અંત આવે છે. દાખલા તરીકે 31/3/2019ના રોજ ભાગીદાર બી નાદાર જાહેર થયો તો એ તારીખથી ભાગીદારીનો શું થઈ જશે? અંત આવશે. કારણ કે નાદાર વ્યક્તિને ભાગીદાર બનાવી શકાતો નથી. નંબર 5, ભાગીદારનું મૃત્યુ થવાથી. કોઈ પણ ભાગીદારનું મૃત્યુ થાય તો તેને કારણે પણ ભાગીદારીનો શું થઈ જાય છે? અંત આવે છે. અને નંબર 6, અન્ય ભાગીદારો દ્વારા છૂટો કરવામાં આવે. એટલે કે કરારમાં જોગવાઈ કરેલી હોય તો તેને આધીન કોઈ પણ ભાગીદારને અન્ય ભાગીદારો દ્વારા છૂટો કરી શકાય. એટલે કે કોઈ ભાગીદારનું પેઢીના હિત વિરુદ્ધ કાર્ય હોય તો બાકીના બધા ભાગીદારો શું કરશે? તેવા ભાગીદારને પેઢીમાંથી છૂટો
કરી શકે છે. તો આ હતી આપણી ભારતીય ભાગીદારી ધારા અનુસાર પહેલો પોઈન્ટ સર્વસંમતિથી, બીજું નોટિસ દ્વારા, ત્રીજું કરાર દ્વારા, ચોથું ભાગીદારની નાદારી, પાંચમું ભાગીદારનું મૃત્યુ થવાથી અને અન્ય ભાગીદારો દ્વારા છૂટો કરવામાં આવે તો. ત્યાર પછી નંબર બી, ભાગીદારની અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ. એટલે કે કોઈ પણ ભાગીદાર પોતાના અંગત કારણોસર પેઢીમાંથી છૂટો થવું હોય, નિવૃત્ત થવું હોય તો થઈ શકે છે. તો કોઈ ભાગીદાર પોતાના અંગત કારણોસર નિવૃત્ત થવાનો નિર્ણય કરી શકે છે, પરંતુ સક્રિય ભાગીદારે, કેવો ભાગીદાર? સક્રિય ભાગીદારે જાહેર નોટિસ દ્વારા તેની નિવૃત્તિ અંગેની જાહેરાત કરવી ફરજિયાત છે. એક વાક્યમાં પ્રશ્ન પૂછાય કે કયા ભાગીદારે જાહેર નોટિસ દ્વારા નિવૃત્તિની જાહેરાત કરવી ફરજિયાત છે? તો આપણો જવાબ શું આવશે? સક્રિય ભાગીદારે. જો આવું ન કરે તો તેની નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ દ્વારા ઉપસ્થિત થતી ત્રાહિત પક્ષ પ્રત્યેની જવાબદારી માટે તે શું બને છે? જવાબદાર બને છે. એટલે કે કોઈ પણ ભાગીદારે નિવૃત્ત થવું હોય પોતાના અંગત કારણોસર તો તેનો નિર્ણય લઈ શકે, પરંતુ સક્રિય ભાગીદાર હોય તો તેણે તેની જાહેર નોટિસ દ્વારા નિવૃત્તિ અંગેની જાહેરાત કરવી ફરજિયાત છે. અને જો આવું ન કરે તો નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ દ્વારા ઉપસ્થિત થતી ત્રાહિત પક્ષ પ્રત્યેની જવાબદારી માટે તે જવાબદાર બને છે. દાખલા તરીકે એ, બી, સી 3 ભાગીદારો છે. સી ભાગીદાર 31/3/2019 રોજ નિવૃત્ત થવાનો નિર્ણય લે છે. તે ભાગીદારોને કહી દે છે કે ભાઈ હવે પછી હું આ પેઢીમાં કામ કરીશ નહીં, મારે નિવૃત્ત થવું છે. પણ એ જાહેર નોટિસ દ્વારા એની જાહેરાત કરતો નથી. હવે એની નિવૃત્તિ પછી ત્રાહિત પક્ષ પાસે વ્યવહાર થતાં ત્રાહિત પક્ષની જવાબદારી 5 લાખ રૂપિયા ઊભી થઈ. તો આ 5 લાખ રૂપિયા જે જવાબદારી ઊભી થઈ તો એ કોણે ચૂકવવી પડશે? તો કે 3 ભાગીદારે ચૂકવવી પડશે. કારણ કે સી નામના ભાગીદારે નિવૃત્તિ અંગેની જાહેરાત ન કરી હોવાથી ત્રાહિત પક્ષને તો એમ જ છે કે આ 3 આ પેઢીના ભાગીદાર છે. આથી એ 5 લાખની જે જવાબદારી હતી એ 3 ભાગીદાર, પછી પેલો નિવૃત્ત ભાગીદાર એમ ન કહી શકે કે હવે હું આ પેઢીનો ભાગીદાર નથી. એટલા માટે હંમેશા સક્રિય ભાગીદારે જાહેર નોટિસ દ્વારા તેની નિવૃત્તિની જાહેરાત કરવી ફરજિયાત છે. હવે નિવૃત્તિની હિસાબી અસરો અને બાબતો. એટલે કે કોઈ પણ ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે પેઢીના ચોપડે કઈ કઈ વિગતો ઉદ્ભવે અને એની અસરો શું આપવી પડે? તો નંબર 1, નફા નુકસાનના નવા પ્રમાણ અને લાભના પ્રમાણની ગણતરી કરવી પડે. કારણ કે પહેલાં 3 ભાગીદાર નફો નુકસાન વહેંચતા હતા, એમાંથી એક નિવૃત્ત થાય તો બાકીના 2 ભાગીદારો કયા પ્રમાણમાં નફો નુકસાન વહેંચશે એ નક્કી કરવું પડે. અને એક ભાગીદાર નિવૃત્ત થવાને કારણે તે નિવૃત્તનો ભાગ બાકીના ચાલુ ભાગીદારોને મળતો હોવાથી તેમનું પ્રમાણ વધે, એટલે કે લાભ મળે. તો લાભના પ્રમાણની પણ ગણતરી કરવી પડે. નંબર 2, પાઘડીની રકમ અને જરૂરી હિસાબી અસરો આપવી પડે. એટલે કે પાઘડી નક્કી કરવાની અને એની હિસાબી અસરો આપવાની. નંબર 3, એકત્રિત થયેલ અનામતો અને નહીં વહેંચેલ નફા નુકસાનની વહેંચણી કરવાની. એટલે કે ચેપ્ટર 4ની અંદર અને ચેપ્ટર 5ની અંદર આપણે જે વસ્તુ જોયું કે નહીં વહેંચેલ નફો નુકસાન, એકત્રિત થયેલ અનામતો ભાગીદારો તેમના જૂના પ્રમાણમાં વહેંચી લે છે. નંબર 4, મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની અસરો આપવી પડે. જ્યારે પણ ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે પેઢીના ચોપડે દર્શાવેલ મિલકતો અને દેવાનું શું કરવું પડે? પુનઃમૂલ્યાંકન કરવું પડે.
અને એની જે અસરો થતી હોય એ અસરો પણ ચોપડે નોંધવી પડે. નંબર 5, નિવૃત્ત થતાં કે મૃત્યુ પામતા ભાગીદારને ચૂકવવાપાત્ર રકમ અને તેની ચૂકવણીની અસર આપવાની. ભાગીદાર નિવૃત્ત થાય તો આપણે જે નિવૃત્તિના હિસાબો તૈયાર કરીએ એમાંથી એને ચૂકવવા પાત્ર રકમ કેટલી નક્કી થાય છે તે નક્કી કરવાનું અને તેની ચૂકવણી કઈ રીતે કરવાની. તો આ 5 મુદ્દા નિવૃત્તિમાં આપણે ધ્યાનમાં રાખવા પડે. હવે આપણે પહેલો જ મુદ્દો હતો કે નફા નુકસાનના નવા પ્રમાણ અને લાભના પ્રમાણની ગણતરી. તો નવું પ્રમાણ અથવા નવો ભાગ બરાબર શું કરીશું? તો કે જૂનો ભાગ વત્તા લાભ. અને લાભનું સૂત્ર શું રહેશે? તો કે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. આ લાભનું સૂત્ર તો આપણે અગાઉ ચેપ્ટર 4માં ભણી ચૂક્યા. હવે તમને દાખલામાં કઈ રીતે આપ્યું હોય તો તમારે નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ શોધવાનું. તો આપણને 4 રીતે અલગ અલગ રીતે રકમમાં જોવા મળશે. નંબર 1, જ્યારે લાભનું પ્રમાણ કે લાભનો ભાગ આપેલ ન હોય, માત્ર જૂનું પ્રમાણ જ આપેલું હોય, લાભનું પ્રમાણ અથવા લાભ આપ્યો ના હોય. નંબર 2, જ્યારે ચાલુ રહેતા ભાગીદારોને થતા લાભનો ભાગ આપી દીધો હોય, એટલે કે જૂનું પ્રમાણ પણ આપ્યું હોય અને ચાલુ રહેતા ભાગીદારોને થતો લાભનો ભાગ આપી દે. નંબર 3, જ્યારે ચાલુ રહેતા ભાગીદારોને થતા લાભનું પ્રમાણ આપેલું હોય, એટલે કે જૂનું પ્રમાણ પણ આપી દીધું હોય અને ચાલુ ભાગીદારોને લાભ કયા પ્રમાણમાં મળશે તે આપેલું હોય. અને નંબર 4, જ્યારે નફા નુકસાનનું જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપેલું હોય તો ત્યારે પણ તમારે શું કરવું પડે? લાભનું પ્રમાણ શોધી શકાય. તો નંબર 1, લાભનું પ્રમાણ કે લાભનો ભાગ આપેલ ન હોય તો આ પ્રકારનો દાખલો હોય તો એમાં જૂનું પ્રમાણ જે એ જ નવું પ્રમાણ માનવામાં આવશે. એટલે કે દાખલામાં જે જૂનું પ્રમાણ આપ્યું હોય એ જ પ્રમાણે ચાલુ રહેતા ભાગીદારો ભવિષ્યમાં નફો નુકસાન વહેંચશે. એટલે કે જે જૂનું પ્રમાણ છે એ જ એમનું શું બની જશે? નવું પ્રમાણ. અને જૂના પ્રમાણ અને નવું પ્રમાણ એનું એ હોવાથી જૂના પ્રમાણ બરાબર જ લાભનું પ્રમાણ નક્કી થાય. એટલે કે જ્યારે પણ દાખલામાં તમને જૂનું પ્રમાણ આપી દીધેલું હોય, નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ ચાલુ રહેતા ભાગીદારો કયા પ્રમાણમાં મેળવશે તે કંઈ જ આપ્યું ન હોય તો અને નવું પ્રમાણ પણ ન આપ્યું હોય તો ત્યારે તમારે શું માનવાનું કે જૂનું પ્રમાણ એ જ ચાલુ ભાગીદારોનું શું રહેશે? નવું પ્રમાણ. અને જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ સરખું હોવાથી લાભનું પ્રમાણ પણ શું આવશે? એનું એ જ આવશે. દાખલા તરીકે 5:3:2ના પ્રમાણમાં ABC ભાગીદારો નફો નુકસાન વહેંચી લેતા હતા. હવે C નામનો ભાગીદાર નિવૃત્ત થાય છે તો A અને Bનું જૂનું પ્રમાણ કેટલું હતું? 5:3. હવે બીજી કોઈ જ માહિતી નથી આપી તો હવે પછી Cની નિવૃત્તિ પછી A અને B 5:3ના પ્રમાણમાં જ નફો નુકસાન વહેંચશે. એટલે કે એમનું નવું પ્રમાણ કેટલું થયું? 5:3. હવે જ્યારે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ એનું એ જ હોય ત્યારે લાભનું પ્રમાણ પણ હંમેશા એનું એ જ આવે. એટલે કે અહીંયા લાભનું પ્રમાણ પણ કેટલું કહેવાશે? 5:3. બીજો પોઈન્ટ આપણો હતો કે ભાગીદારોને થતા લાભનો ભાગ આપેલો હોય તો તેવી વખતે નવો ભાગ શોધવા માટે આપણે શું કરીશું કે જૂનો ભાગ વત્તા લાભ સરવાળો કરી દઈશું. જ્યારે તમને લાભનો ભાગ આપી દીધો હોય ત્યારે નવો ભાગ શોધવા માટે, નવું પ્રમાણ શોધવા માટે શું કરવાનું? જૂનું પ્રમાણ વત્તા લાભ કરી દેવાનું. જૂનો ભાગ કહો કે જૂનું પ્રમાણ કહો, બંને એક જ વસ્તુ છે. ત્રીજો પોઈન્ટ આપણો હતો ભાગીદારોને થતા લાભનું પ્રમાણ આપેલું હોય
તો સૌ પ્રથમ નિવૃત્ત થતા ભાગીદારના ભાગની વહેંચણી કરી ચાલુ રહેતા ભાગીદારોને મળતા લાભનો ભાગ શોધવો પડે. શું કરવું પડે? નિવૃત્ત થતા ભાગીદારના ભાગની વહેંચણી કરી ચાલુ રહેતા ભાગીદારોને મળતા લાભનો ભાગ શોધવાનો, જેનું આપણું સૂત્ર રહેશે લાભ બરાબર નિવૃત્ત ભાગીદારનો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ. દાખલા તરીકે ઉપર આપણે એક ઉદાહરણ જોયું હતું કે 5:3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. સી નિવૃત્ત થાય છે તો સીનો ભાગ કેટલો થયો? 2/10. આ 2/10 ભાગ એ નિવૃત્તનો ભાગ. હવે તમને કીધું હોય કે આ 2/10 ભાગ 2:1 પ્રમાણમાં વહેંચી લેશે, એટલે કે એ અને બી જે સીનો ભાગ છે એ કયા પ્રમાણમાં વહેંચશે? 2:1 પ્રમાણમાં. તો અહીંયા લાભનું પ્રમાણ શું આવશે? 2/3, એટલે કે 2/10 ગુણ્યા 2/3. તો તમને શું મળશે? એનો લાભ મળી જશે. એવી જ રીતે બીનો લાભ શોધવા માટે 2/10 ગુણ્યા 1/3 કરીશું. ક્લિયર? તો આ રીતે તમારે શું શોધી લેવાનું? લાભ શોધી લેવાનો. અને ત્યારબાદ ચાલુ રહેતા ભાગીદારોનો નવો ભાગ શોધવો. અને એનું સૂત્ર આપણું શું રહેશે? તો કે નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. પ્રવેશના ચેપ્ટરમાં આપણે માઇનસ ત્યાગ કરતા હતા. અહીંયા નિવૃત્તિમાં આપણે શું કરવાનું? પ્લસ લાભ કરવાનો. ક્લિયર? અને ચોથો પોઈન્ટ આપણો કે નફા નુકસાનનું જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપેલ હોય ત્યારે, તો ત્યારે તમારે નવું પ્રમાણ શોધવાનું રહેતું નથી, માત્ર લાભનું પ્રમાણ જ શોધવાનું રહે છે. તો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ, જે આપણે ચેપ્ટર 4ની અંદર આ વસ્તુ ક્લિયર કરીને આવ્યા છીએ. તો આ હતી આપણી આગળની થિયરી. હવે એની ઉપરથી આપણે દાખલા શરૂ કરીએ. નીચે આપેલ પ્રશ્નોના નવું નફા નુકસાનનું પ્રમાણ અને લાભના પ્રમાણની ગણતરી કરો. હવે રકમ આપણને આપી છે કે એક્સ, વાય અને ઝેડ 5:3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ઝેડ નિવૃત્ત થાય છે. અહીંયા આપણને જૂનું પ્રમાણ આપી દીધું, ભાગીદાર નિવૃત્ત થાય છે તે આપી દીધું, પરંતુ આ નિવૃત્તનો ભાગ બાકીના એક્સ અને વાય કયા પ્રમાણમાં વહેંચશે એ લાભનું પ્રમાણ કે લાભ આપ્યો નથી. તો તેવા સંજોગોમાં આપણે નવું પ્રમાણ કઈ રીતે નક્કી કરવાનું? તો જૂનું પ્રમાણ એ જ એમનું શું બની જાય? નવું પ્રમાણ. તો અહીંયા જૂનું પ્રમાણ શું હતું? 5:3. હવે ઝેડ નિવૃત્ત થાય છે તો બાકી કેટલા રહ્યા? એક્સ અને વાય. અને આ એક્સ વાયનું જૂનું પ્રમાણ કેટલું હતું? 5:3. તો નવું પ્રમાણ પણ કેટલું બનશે? 5:3. અને લાભનું પ્રમાણ પણ કેટલું થશે? 5:3. કારણ કે નવું પ્રમાણ માઇનસ આ લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ કરો સૂત્રથી, તો જવાબ તો તમારો શું આવશે? આ જ જવાબ આવશે. ક્લિયર? તો જ્યારે પણ દાખલામાં જૂનું પ્રમાણ આપ્યું હોય, લાભનું પ્રમાણ અથવા લાભ ન આપ્યો હોય અને નવું પ્રમાણ પણ ન આપ્યું હોય, તો હંમેશા જૂનું પ્રમાણ એ જ તમારું શું બની જાય? નવું પ્રમાણ. અને લાભ પણ શું બની જાય? એનો એ જ બની જાય. બીજો દાખલો જોઈએ. એ, બી અને સી 1/2, 1/3 અને 1/6 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. જો એ નિવૃત્ત થાય તો નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ. જો બી નિવૃત્ત થાય તો એ નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ. અને જો સી નિવૃત્ત થાય તો નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ શોધવાનું છે. તો અહીંયા તમને જૂનું જે પ્રમાણ આપ્યું હતું
એ 1/2, 1/3 અને 1/6 આ રીતે આપ્યું છે. તો 3/3 છેદ એના કેવા છે? અસમાન છે. તો સૌથી પહેલાં આપણે શું કરવું પડે? છેદ સરખા કરવા પડે. આમાં 6 છે, મારે અહીંયા 6 લાવવા હોય તો કેટલાય ગુણવા પડે? 2 ગુણવા પડે. અહીંયા મારે 6 લાવવા હોય તો 3 ગુણવા પડે. એટલે કે 3/6, 2/6 અને 1/6. એટલે કે છેદ સરખા કરતાં આપણને જૂનું પ્રમાણ શું મળશે? 3/2/1. હવે આપણને કીધું હતું કે એ નિવૃત્ત થાય. હવે એ નિવૃત્ત થાય તો ચાલુ ભાગીદારો, હવે બાકીના ભાગીદારો કયા રહેશે? બી અને સી. આ દાખલાની અંદર જૂનું પ્રમાણ આપ્યું છે, નવા પ્રમાણની કોઈ વાત નથી કરી, કે નિવૃત્તના લાભની કે લાભના પ્રમાણની પણ વાત કરી નથી. તો તેવા સંજોગોમાં જૂનું પ્રમાણ એ જ એમનું શું બની જશે? નવું પ્રમાણ. તો એ નિવૃત્ત થાય ત્યારે બી અને સીનું નવું પ્રમાણ કેટલું ગણાશે? તો કે 2/1. અને લાભનું પ્રમાણ પણ કેટલું ગણાશે? 2/1. ઓકે. એવી જ રીતે જો ભાગીદાર બી નિવૃત્ત થતો હોય તો એ અને સી હવે ચાલુ ભાગીદાર રહેશે. તો એમનું નવું પ્રમાણ કેટલું ગણાશે? 3/1. અને લાભનું પ્રમાણ પણ કેટલું ગણાશે? 3/1. આથી બે નિવૃત્ત થાય ત્યારે એ અને સીનું નવું પ્રમાણ કયું? 3/1. અને લાભનું પ્રમાણ પણ શું આવશે? 3/1. એવી જ રીતે ભાગીદાર સી નિવૃત્ત થતો હોય ત્યારે ચાલુ ભાગીદાર કયા કહેવાશે? એ અને બી. તો એ અને બીનું જૂનું પ્રમાણ શું હતું? 3/2. તો નવું પ્રમાણ પણ શું રહેશે? 3/2. અને લાભનું પ્રમાણ પણ શું આવશે? 3/2. એટલે કે જો એ નિવૃત્ત થતો હોય ત્યારે બી અને સીનું પ્રમાણ 2/1 અને લાભનું પ્રમાણ પણ 2/1. બી નિવૃત્ત થતો હોય ત્યારે નવું પ્રમાણ એ અને સીનું 3/1, લાભનું પ્રમાણ 3/1. અને જો સી નિવૃત્ત થતો હોય ત્યારે એ અને બીનું નવું પ્રમાણ 3/2 અને લાભનું પ્રમાણ 3/2 ગણાશે. એ પછી આગળ બીજો દાખલો જોઈએ. પી, ક્યુ અને આર 40%, 20% અને 40%ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ક્યુ નિવૃત્ત થાય છે. ક્યુના નફામાંથી પીને 3/20 ભાગ અને આરને 1/20 ભાગ મળે છે. તો આ દાખલામાં તમને જૂનું પ્રમાણ આપી દીધું 40%, 20% અને 40%. કોણ નિવૃત્ત થાય છે? તો ક્યુ નિવૃત્ત થાય છે. એટલે કે વચ્ચેનો ભાગીદાર નિવૃત્ત થાય છે. અને એનો જે ભાગ છે એ કોને? તો કે પીને 3/20 અને આરને 1/20 ભાગ. એટલે કે અહીંયા લાભ તમને આપી દીધેલો છે. તો આપણું જૂનું પ્રમાણ હતું પી ક્યુ આરનું 4/2/4. હવે આ કઈ રીતે આવ્યું? તો 40%, 20% અને 40%. તો એને શૂન્ય કાઢી નાખો, અથવા ટકાવારી છે તો છેદમાં 100 મૂકી દો. બરાબર. અને પછી કોમન કાઢો. તો આપણે કોમન કાઢીએ તો 4/2/4. એટલે કે એમનું જૂનું પ્રમાણ શું આવશે? 4/2/4. અને ભાગ ચલાવીએ તો આપણું પ્રમાણ શું બનશે? 2/1/2. તો અહીંયા લાભ આપણને આપી દીધો છે 3/20 અને 1/20. આથી આપણું લાભનું પ્રમાણ શું કહેવાશે? 3/1. જ્યારે પણ પ્રમાણ કાઢીએ ત્યારે છેદ હંમેશા સરખા હોવા જોઈએ. જો ન હોય તો પહેલાં સરખા બનાવવાના અને પછી જ એની ઉપરથી તમારે પ્રમાણ કાઢવાનું. તો અહીંયા લાભ આપી દીધો હતો, તો આપણે શું શોધીશું? નવો ભાગ. એટલે કે નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. કોણ ચાલુ ભાગીદાર હવે રહેશે? તો પી અને ક્યુ. તો પીનો જૂનો ભાગ કેટલો ગણાશે? 2/5 અને આરનો પણ 2/5. તો જૂનો ભાગ 2/5, 2/5. હવે લાભ પીને કેટલો મળતો હતો? 3/20 અને આરને કેટલો મળતો હતો? 1/20. તો
છેદ સરખા કરવા માટે એક તો ગુણાકાર કરી શકાય, તો 20 પંચા 100, અને ચોકડી ગુણાકાર કરીએ તો 20 દુ 40 અને 5 તરી 15, એટલે 40 વત્તા 15 ભાગ્યા 100, તો 55 ભાગ્યા 100, અને આરમાં 2 ભાગ્યા 5 વત્તા 1/20, તો પાછો છેદ 100, અને ચોકડી ગુણાકાર કરીએ તો 20 દુ 40 અને 5 એકા 5, 40 વત્તા 5 45 ભાગ્યા 100. તો કોમન આપણને શું મળશે? 55 અને 45, એટલે કે 55/45. આનો ભાગ ચલાવીએ તો 11/9. બીજી રીત આવે કે અહીંયા 20 છે તો મારે આને 20 લાવવા હોય તો કેટલાય ગુણવા પડે? તો કે 4. તો ઉપર પણ કેટલાય ગુણવા પડે? 4. તો 4 દુ 8, 8 ને 3 11, એટલે કે સીધો જવાબ મળી જશે 11. અને એ જ રીતે અહીંયા મારે 4 ગુણવા પડે તો આને પણ 4, એટલે કે 4 દુ 8 અને 1 9, તો 9 જવાબ મળી જશે. એટલે કે એ રીતે પણ ગણી શકાય અને આ રીતે પણ ગણી શકાય. તો આપણું નવું પ્રમાણ શું આવ્યું? 11/9. આવી જ રીતે આગળ બીજો એક દાખલો જોઈએ. MNO 3/2/1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. M નિવૃત્ત થાય છે. એમના ભાગમાંથી 1/10 ભાગ Nને મળે છે અને બાકીનો ભાગ Oને મળે છે. તો અહીંયા આ દાખલાની અંદર જૂનું પ્રમાણ આપી દીધું. ચાલુ ભાગીદારમાંથી એક ભાગીદારનો લાભ આપ્યો છે, બીજા ભાગીદારનો લાભ આપણને આપ્યો નથી. તો સૌથી પહેલાં જેનો લાભ નથી આપ્યો એ આપણે શોધવો પડે. તો MNOનું જૂનું પ્રમાણ કેટલું હતું? 3/2/1. એનનો લાભ આપેલ છે પરંતુ ઓનો લાભ આપ્યો નથી. તો સૌથી પહેલાં ઓનો લાભ શોધીશું. હવે ઓનો લાભ શોધવા માટે શું કરીશું? તો કે નિવૃત્તનો ભાગ માઇનસ એનનો લાભ, એટલે કે જે લાભ આપ્યો હતો એ નિવૃત્તના ભાગમાંથી બાદ કરીએ તો બાકીનો ભાગ આપણને મળી જાય. તો નિવૃત્તનો ભાગ કેટલો હતો? 3/6, અને એનનો લાભ હતો 1/10. હવે લસા લઈએ તો 10 છંગ 60, ચોકડી ગુણાકાર કરો તો 10 તરી 30, 6 એકા 6, 30માંથી 6 જાય તો 24/60. જ્યારે એનનો લાભ આપણને 1/10 આપ્યો હતો. હવે અહીંયા 60 છે તો મારે પણ અહીંયા 60 લાવવા માટે શું કરવા પડે? 6 ગુણવા પડે. તો 6 એકા 6, 10 છંગ 60. હંમેશા અંશ અને છેદમાં રકમ કેવી મૂકવાની? સરખી મૂકવાની. તો હવે આપણું લાભનું પ્રમાણ શું આવશે? તો એન પહેલો હતો ને, તો 6 અને ઓ હતો 24, છેદમાં 60 તો બંનેને કોમન જ છે. તો આપણું લાભનું પ્રમાણ શું ગણાશે? N/O બરાબર 6/24, અથવા ભાગ ચાલે તો કે હા 6 એકા 6, 6 ચોક 24, તો 1/4 પણ કહેવાય. હવે નવો ભાગ શોધવા માટે આ તો આપણે લાભનું પ્રમાણ શોધ્યું. હવે નવો ભાગ પણ શોધવાનો. તો આપણું સૂત્ર શું હતું? જૂનો ભાગ વત્તા લાભ. તો એનનો જૂનો ભાગ શું હતો? 2/6, અને ઓનો જૂનો ભાગ હતો 1/6, તો 2/6 1/6. લાભ આપણો શું હતો? તો એનનો લાભ હતો 6/60 અને ઓનો લાભ હતો 24/60. તો આનું સાદું રૂપ આપીએ તો અહીંયા 60 છે તો મારે અહીંયા 60 લાવવા હોય તો કેટલાય ગુણવા પડે? 10. તો 10 છંગ 60. તો આને પણ મારે કેટલાય ગુણવા પડશે? 10. તો 2 દાન 20 અને 6 ના 6, એટલે કે 20 વત્તા 6 ભાગ્યા 60, એટલે કે 26/60. જ્યારે અહીંયા પણ 60 છે, અહીંયા 6 છે, તો મારે 10 ગુણવા પડે. તો ઉપર પણ 10 ગુણવા પડે. તો 10 એકા 10 અને 24 ના 24, છેદમાં લસા તો 60. તો 10 વત્તા 24, એટલે કે 34, છેદમાં 60. તો આપણું લાભનું પ્રમાણ નવું પ્રમાણ શું આવશે? 26 અને 34. તો નવું પ્રમાણ 26/34. ભાગ ચાલે તો કે હા 2 ભાગ ચાલે. 13 દુ 26 અને 17 દુ 34. તો આપણું નવું પ્રમાણ શું આવશે?
13:17